દર્શક મિત્રો, વડોદરા શહેરમાં વિદેશી દારૂનું મોટું નેટવર્ક ચલાવતા બે બુટલેગર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુસ્સી ટોકનો એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના બે લિસ્ટેડ બુટલેગર સહિત એસએમસીએ રાજસ્થાનની ગેંગ સહિત કુલ 13 સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધ્યો હતો. વડોદરાના બુટલેગર નિલેશ ઉર્ફે નીલુ સિંધી અને બુટલેગર રવિ ઉર્ફે જીગો ઉર્ફે ચામડો ઠાકોર માછી સામે ગુસ્સીટેકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તાજેતરમાં જ હરિયાણા પોલીસે બુટલેગર નિલેશ ઉર્ફે નીલુ હરીશ સિંધીને હરિયાણામાં પકડાયેલા વિદેશી દારૂના કેસમાં વડોદરા આવીને પકડી પાડ્યો હતો. જોકે તે સમયે ખોડિયારનગર રોડ પર સાઈ શ્રદ્ધા સોસાયટી પાસે આવેલા ખાટુ શ્યામ મંદિર પાસેથી નીલુ સિંધુનું દારૂનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું હતું. ત્યાંથી પોલીસે 6.24 લાખની દારૂની બોટલો કબજે કરી હતી. હાલ નીલુ સિંધુ જેલમાં છે. નીલુને પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને કાર્યવાહી કરનાર છે. સૂત્રોએ કહ્યું હતું કે રવિ ઉર્ફે જીગો ઉર્ફે ચામડો ઠાકોર માછી હાલ ફરાર છે. પોલીસે તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના બુટલેગરોને દારૂની ટ્રાન્સફર કરવાના રાજસ્થાનની ગેંગ સામે પણ ગુસ્સીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 13 ગુનેગારોની સામે ગુસ્સીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે જે ગેંગ સામે ગુનો નોંધાયો છે તે બુટલેગરોને પંજાબ, ગોવા જેવા રાજ્યોમાંથી દારૂ સપ્લાય કરતા હતા. ત્યારે બુટલેગરોની સામે ગુસ્સીટોકનો ગુનો નોંધાતા અન્ય બુટલેગરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરાના વિદેશ ભાગી ગયેલા નામચીન બુટલેગર વિજુ સિંધીની સામે અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ ગઈકાલે વધુ 2 બુટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.